નાળિયેરના લાડુ કે બરફી તો તમે ઘણા ખાધા હશે, પણ શું તમે ક્યારે ખાધા છે ઇન્સ્ટન્ટ કોકોનટ રબડી લાડુ? ન માવો કે ચાસણી, ફક્ત 1 ચમચી ઘીમાં લાડુ તૈયાર, જેને બનાવવા નાના બાળકોનું કામ. ફેસ્ટિવલ સ્પેશિયલ આજે તમારા માટે લાવી છું મિનિટોમાં તૈયાર થઈ જાય તેવા ઇન્સ્ટન્ટ અને યુનિક કોકોનટ રબડી લાડુ. આજથી પહેલાં ન તમે ક્યારે આને બનાવ્યા હશે કે ન ખાધા હશે, ભરોસો રાખજો, એકવાર આ લાડુ બનાવીને ખાઈ લીધા કે ખવડાવી દીધા તો જે લોકો ખાશે એ તમારા દીવાના થઈ જશે. અને જો તમે આ લાડુ ખાશો તો તમે પણ આને વારંવાર બનાવશો. તો સૌથી પહેલાં આપણે રબડીનું સ્ટફિંગ બનાવી લઈશું. જેના માટે એક બાઉલની અંદર આપણે 1/2 કપ જેટલો મિલ્ક પાવડર લઈશું. તો માર્કેટમાં મળતી મીઠાઈઓની અંદર મિલ્ક પાવડર યુઝ કરવામાં આવે છે અને ફ્લેવર પણ સારો આવે છે. મીઠાઈ પણ આપણી ઇન્સ્ટન્ટ બની જાય છે. હવે ગળપણ માટે આપણે અહીંયા કને ખાંડનો પાવડર નાખીશું. તો ખાંડને મેં મિક્સર જારમાં પીસી લીધી હતી. તો 2 ટેબલસ્પૂન જેટલો આપણે ખાંડનો પાવડર નાખ્યો છે. હવે તમે અહીંયા મિક્સ ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. હું અત્યારે પિસ્તા અને બદામની કતરણ નાખી રહી છું. તમે કાજુ બદામ પિસ્તા પણ નાખી શકો છો. તો અહીંયા કને 2 ટેબલસ્પૂન જેટલું આપણે ડ્રાયફ્રૂટનું કતરણ નાખ્યું છે. સાથે આપણે ફ્લેવર વધારવા માટે 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર નાખીશું અને થોડાક તાતણા આપણે કેસરના નાખીશું. આનાથી કલર પણ સરસ આવશે અને સુગંધ પણ આવશે. આ નાખવું ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બાઇન્ડિંગ માટે અત્યારે આપણે તાજી ઘરની મલાઈ લીધી છે 3 ટેબલસ્પૂન જેટલી. અહીં વધારે મલાઈનો ઉપયોગ ના કરીશ એ વાતનું ધ્યાન રાખજો. હવે મલાઈ ન હોય તો તમે અમૂલ ફ્રેશ ક્રીમ પણ વાપરી શકો છો અને એ યુઝ ન કરવું હોય તો તમારે આની અંદર દૂધ પણ નાખી શકો છો. પણ ધ્યાન રાખજો કે આ મિશ્રણને ઢીલું નથી કરવાનું. આવી રીતે મિક્સ કરતા જઈ લોટ બાંધવાનો છે અને લોટ છે ને આવી રીતનો ઢીલો હોવો જોઈએ. બહુ અતિ ઢીલો પણ ન હોવો જોઈએ, નહીં તો તમે જ્યારે લાડુની અંદર સ્ટફિંગ ભરશો તો લાડુ વળાશે નહીં અને અંદર એક શેપ નહીં બને. હવે આ રીતનું મિશ્રણ બંધાઈ ગયા પછી ઘીવાળો હાથ કરી લેશું અને ત્યારબાદ આના નાના નાના બોલ્સ બનાવી લેશું. તો જેટલા મોટા લાડુ કરવા હોય એ પ્રમાણે અહીં બોલ્સ બનાવવાના છે. તો મેં અહીંયા આવી રીતે મોટી ના તો નાની એવી સાઇઝની ગોળીઓ તૈયાર કરી લીધી છે, કારણ કે આઉટર લેયર એનું મોટી સાઇઝનું તૈયાર થશે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે બહારનું લેયર બનાવવા માટે એક મોટી કઢાઈ લેશું, જાડા તળિયાવાળું વાસણ લેશું, એની અંદર 1 ચમચી જેટલું ઘી નાખીશું અને હવે આની અંદર જે કપની મદદથી આપણે આગળ સામગ્રી લીધી હતી એ જ કપની મદદથી આપણે 1 કપ જેટલું દૂધ લેશું. અહીં દૂધ ઠંડુ કે ગરમ કોઈ પણ લઈ શકો છો. મેં ગાયના દૂધનો ઉપયોગ કર્યો છે. ફૂલ ફેટવાળું દૂધ લેશો તો વધારે સારું રિઝલ્ટ મળશે. સાથે આની અંદર આપણે 1/4 કપ જેટલો મિલ્ક પાવડર નાખીશું. એટલે આપણું મિશ્રણ છે ને ફટાફટ તૈયાર થઈ જશે ને મીઠાઈને બનતા વાર નથી લાગતી. એકવાર સારી રીતે ચલાવી લેશું. તમે જોઈ શકો છો દૂધનો પાવડર ઓગળી ગયો છે. તો હવે આની અંદર ખાંડ નાખી દઈશું. તો ખાંડનો પાવડર મેં ઉપયોગ કર્યો છે 1 કપ જેટલો નાખ્યો છે. એટલે જે કપ કે વાટકીનો ઉપયોગ કરો એ જ કપ કે વાટકીના મદદથી આપણે લેવાનું છે. હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ આવી રીતે જ્યારે બબલ્સ આવવા માંડે એટલે આપણે 2 કપ જેટલું નારિયેળનું ખમણ લેશું. આ સૂકું ટોપરાનું ખમણ છે. સૂકા ટોપરાનું ખમણ માર્કેટમાં આરામથી મળી જાય છે. નાનાથી મીઠાઈ છે આપણી ફટાફટ તૈયાર થઈ જાય છે. હવે તમે જોશો ધીરે ધીરે ચલાવશો એટલે થોડી વારમાં જ આ મિશ્રણ ઘટ થઈ જાય છે. હવે તમને એમ થશે કે આ મિશ્રણને ક્યાં સુધી પકાવવાનું. તો અહીં તમે જોઈ શકો છો દૂધ આખું શોષાઈ ગયું છે. ખાંડનું પાણી થયું હતું એ પણ શોષાઈ ગયું છે. હવે કન્ટિન્યુ આપણે ચલાવતા રહીશું જ્યાં સુધી એ તળિયું મૂકે નહીં. તો એ કેવી રીતે ખબર પડશે? આવી રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. થોડી વાર પછી આવી રીતે આપણે બોલ્સ વાળીને જોઈ લઈશું. તો અહીંયા તમે જોયું બોલ્સ વાળીએ છીએ પણ એ તૂટી રહ્યું છે, એટલે ઢીલું છે. તો હજી આ મિશ્રણ કાચું છે. ફરી પાછું આપણે એને ચલાવીશું. તો ચલાવતા જ્યાં સુધી આવી રીતે તળિયાથી મિશ્રણ છૂટું ન પડે ત્યાં સુધી ચલાવવાનું છે. અને તમે જો પહેલાં કરતાં થોડુંક મિશ્રણ છે ને આપણો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આવી રીતે થોડુંક કલર પણ ચેન્જ થઈ જશે અને કઢાઈથી છૂટું પડે અને આવી રીતે થઈ જાય એટલે સમજવાનું કે આ મિશ્રણ આપણું પ્રોપર તૈયાર છે. તો છેલ્લે આવી રીતે જ્યારે થાય ત્યારે પણ આપણે એને ચેક કરી લઈશું. જોઈ શકો છો હવે તળિયામાં ક્યાંય પણ એ ચોંટતું નથી. તો હવે આપણે ફરી પાછું હાથમાં બોલ્સ લઈને ચેક કરી લઈશું કે એની ગોળી બરોબર વળે છે કે નહીં, બોલ્સ બરોબર વળે છે કે નહીં. તો આવી રીતે બોલ્સ વાળતા ક્યાંય પણ જો ક્રેક નથી અને પરફેક્ટ શેપ આવી રહ્યો છે એટલે સમજી લેવાનું કે આપણું આ મિશ્રણ તૈયાર છે. હવે આને છે ને થોડુંક ઠંડુ કરી લઈશું. એટલું ઠંડુ કરશું કે હાથથી આપણે ગોળા વાળી શકીએ એના. એકદમ ઠંડુ પણ નથી કરી દેવાનું. તો આ એક થાળીની અંદર આપણે આ મિશ્રણને ઢાળી દઈશું અને 5 થી 7 મિનિટ સુધી એમને મૂકી દઈશું. થોડુંક મિશ્રણ હાથથી અડી શકીએ અને લાડુ વાળી શકીએ એવું તૈયાર થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો કે હવે આ મિશ્રણ છે ને હાથથી અડી શકીએ એટલું ગરમ છે, એકદમ ઠંડુ પણ નથી. તો હવે બહારનું લેયર તૈયાર કરીશું. તો એક મોટો લુઓ લેશું. આવી રીતે પહેલાં શેપ આપીશું, પછી આવી રીતે ફ્લેટ કરી લઈશું. જેમ આપણે આલુ પરોઠાનું સ્ટફિંગ કરીએ એવી રીતે કરવાનું છે. હવે જે રબડીનું મિશ્રણ છે એ નાખીશું અને આવી રીતે ઘોડાને વાળી દઈશું.
સારી રીતે પેક કરી લેશું, કવર કરી લેશું. જો આપણું મિશ્રણ પરફેક્ટ કૂક થયું હતું ને, એટલે ક્યાંયથી પણ તિરાડ નથી પડી અને એકદમ આપણો લાડુ વળાઈ ગયો છે. હવે આનો દેખાવ સરસ આપવા માટે નારિયેળનું ખમણ છે એમાં રગદોળી દેશું, એટલે બહારથી દેખાવ પણ સરસ લાગશે અને કોઈ પણ નહીં કે આ મીઠાઈ આપણે ઘરે બનાવી છે. આ મીઠાઈને તમે વ્રતમાં ખાઈ શકો છો, રક્ષાબંધન આવી રહી છે તો ભાઈને પણ બનાવીને ખવડાવી શકો છો. તો આવી રીતે મેં બધા લાડુ તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાઈ રહ્યા છે. હવે માર્કેટ જેવો લુક આપવા માટે ઉપરથી પિસ્તાની કતરણ, ગુલાબની પાંદડી અને કેસરના તાંતણા સાથે મેં ગાર્નિશ કરી છે. તમે બોક્સમાં પેક કરીને આપશો તો બધાને એમ જ લાગશે કે આ મીઠાઈ બહારથી આવી છે, ઘરે નથી બનાવેલી. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. શું તમે ક્યારે આ રેસિપી ખાધી છે કે બનાવી છે એ પણ જરૂરથી જણાવજો. અને જો તમે મારી રેસિપી ટ્રાય કરો છો તો તમારો કિંમતી અનુભવ પણ શેર કરવાનું ભૂલતા નહીં. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. તો અહીં આપણા બધા લાડુ તૈયાર છે. હવે હું તમને એક લાડુ તોડીને પણ બતાવીશ કે કટ થયા પછી એ કેટલું સરસ લાગે છે. અંદર આપણું સ્ટફિંગ ઇવન શેપમાં દેખાય છે અને ખાતી વખતે અંદરથી જે ફ્લેવર આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જોઈ શકો છો કે આપણે અહીંયા એના પીસ કરી લીધા છે. અને જુઓ, આ મીઠાઈને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો 1 વીક સુધી. તો આજની આ રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો.